હેલો ફ્રેન્ડ્સ, ઝરમર વરસાદ વરસતો હોય એમાં જો ગરમા ગરમ દાળવડા અને સાથે તળેલા મરચાં અને ડુંગળી મળી જાય તો ખાવાની મજા પડી જાય. તો આજે હું તમારી સાથે શેર કરીશ આણંદ અને વડોદરાના ખૂબ જ ફેમસ એવા દાળવડાની રેસીપી. સાથે જ દાળવડાના ટેસ્ટમાં અનેક ગણો વધારો કરે એવા તળેલા મરચાં અને ડુંગળી કેવી રીતે બનાવાય એ પણ હું તમને જણાવીશ. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ દાળવડા ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો દાળવડા બનાવવા માટે અત્યારે મેં ચણાની દાળ લીધી છે. આ કપના માપ પ્રમાણે મેં 2 કપ ચણાની દાળને 2 થી 3 વાર પાણીથી સારી રીતે ધોઈ 6 કલાક માટે પલાળી રાખી છે. તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે અને પલળી પણ ગઈ છે. આ રીતે તમે દબાવો અને દાણો એકદમ સરસ ઇઝીલી તૂટી જાય એવી રીતની તમારે દાળ પલાળવાની છે. દાળ એકદમ સરસ પલળી ગયેલી હોવી જોઈએ. તો દાળ અત્યારે આપણી પલળી ગઈ છે. હવે આપણે એમાંથી પાણી નિતારી લઈએ. તો સ્ટ્રેનરની નીચે એક બાઉલ મૂકી આ રીતે ચણાની દાળમાં રહેલું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. જનરલી દાળવડા બનાવવામાં આપણે મગની પીળી દાળ અથવા તો મગની છોડાવાળી દાળનો ઉપયોગ કરીએ છીએ, પણ વડોદરા અને આણંદમાં જે દાળવડા મળે છે એમાં ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે પાણી નિતારી અને મિક્સર જારમાં દાળને ગ્રાઇન્ડ કરી લેવાની છે. દાળ આપણે 6 કલાક માટે પલાળી રાખી છે એટલે બહુ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. દાળને તમારે 5 થી 6 કલાક માટે પલાળી રાખવી ખૂબ જ જરૂરી છે. તો દાળને મેં સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે અને ગ્રાઇન્ડ કરતી વખતે મેં 2 થી 3 ચમચી જેટલા જ પાણીનો ઉપયોગ કર્યો છે. મિક્સર જારમાં દાળ ઉમેર્યા પછી ચાલુ બંધ કરીને તમે વાટો અને ત્યાર પછી ઢાંકણ ખોલી અને 2 થી 3 વાર ઉપર નીચે કરીને વાટી લેશો એટલે ખૂબ જ ઓછા પાણીમાં પણ તમારી દાળ આ રીતે એકદમ પરફેક્ટ વટાઈ જશે. હવે આ વાટેલી દાળને આપણે એક પોળા વાસણમાં કાઢી લેવાની છે. દાળની ક્વોન્ટિટી વધારે હોવાથી આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને દાળને વાટવાની છે. આટલી દાળમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે દાળવડા બનાવીને તૈયાર કરી શકશો. બીજી દાળ પણ મેં સેમ એ જ રીતે 2 થી 3 ચમચી પાણી ઉમેરીને વાટી લીધી છે. એને પણ આપણે એ જ વાસણમાં કાઢી લઈશું. હવે આપણે એમાં મસાલા કરવાના છે. તો મસાલામાં આપણે જોઈશે આદુ, મરચાં અને લસણ. અહીં જો તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ પણ લઈ શકાય અને લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય. તો એના માટે મેં 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો, 8 થી 10 કળી લસણની અને 5 થી 6 લીલા મરચાં લીધા છે. હવે આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. આદુની છાલ કાઢી આપણે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું જેથી એ પ્રોપર ગ્રાઇન્ડ થઈ જાય. લસણને પણ આ રીતે ટુકડા કરીને ઉમેરવાના છે અને ત્યાર પછી લીલા મરચાંના ટુકડા. લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી લેવાની. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં લઈ લેવાના. મેં થોડા તીખા દાળવડા બનાવ્યા છે એટલે મરચાંની ક્વોન્ટિટી વધારે લીધી છે. લવિંગિયા મરચાં લીધા છે જે સ્વાદમાં વધારે તીખા હોય છે. ગ્રાઇન્ડ કરતી વખતે તમે જો આ રીતે કટ કરીને વાટશો ને તો એકદમ ઇઝીલી એની પેસ્ટ તૈયાર થઈ જશે અને બિલકુલ આખું નહીં રહે. તો મસાલો આપણો વટાઈને તૈયાર થઈ ગયો. હવે આ રીતની પેસ્ટ પણ તૈયાર થઈ જાય એટલે આપણે જે ચણાની દાળ વાટીને રાખી છે એમાં મસાલા કરવાના છે. તો મસાલામાં સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તો 1 ટીસ્પૂન કરતાં થોડુંક ઉપર મેં મીઠું ઉમેર્યું છે. સાથે જ હાફ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી લેવાની છે. અને હવે મીઠું અને હિંગ ઉમેર્યા પછી આપણે એને આ રીતે મિક્સ કરવાનું છે. આંગળીઓને આ રીતે થોડી પોળી રાખવાની છે અને મિશ્રણને આ રીતે ફેંટી લેવાનું છે. લગભગ 5 થી 7 મિનિટ માટે આ રીતે મિશ્રણને ફેંટી લઈએ. આ રીતે મિશ્રણને ફેંટવાથી એમાં એરિએશન થશે અને આપણા જે દાળવડા છે એ એકદમ સરસ પોચા અને જાળીદાર બનશે. તો 5 થી 6 મિનિટ જેવું મેં એને ફેંટી લીધું. હવે આપણે એમાં આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. આ રીતે ફેંટ્યા પછી જ આપણે આ પેસ્ટ ઉમેરવાની છે કારણ કે આપણે મિશ્રણને હાથથી ફેંટીએ છીએ એટલે હાથમાં મરચાંની તીખાશ ના લાગી જાય અને હાથમાં બળે નહીં. ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે પેસ્ટ બરાબર મિક્સ થઈ જાય ત્યારે હવે આપણે એમાં 1/8 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા ઉમેરવાનો છે જેથી દાળવડા આપણા એકદમ સરસ ફૂલીને તૈયાર થાય. અને હવે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. સોડા બધી જ બાજુએ આવી જાય એવી રીતે મિક્સ કરી લેવાનો. જો સોડા બરાબર મિક્સ નહીં થાય તો દાળવડાનો કલર એક બાજુથી વધારે લાલ થઈ જશે અને જે બાજુએ સોડા બરાબર મિક્સ નહીં થયો હોય એટલા દાળવડા કડક થઈ જશે. તો મિશ્રણ આપણું અત્યારે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હાઈ ફ્લેમ પર પહેલાં આપણે તેલને ગરમ કરી લેવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દાળવડાને આપણે તળી લેવાના છે. તો એકસાથે કઢાઈમાં જેટલા સમાય એટલા દાળવડા તમારે ઉમેરી દેવાના. જો તેલ તમારું ઠંડુ પડી જશે ને તો દાળવડા તેલ વધારે એબ્ઝોર્વ કરશે અને તેલ પચા થઈ જશે.
તો એવું ના થાય એના માટે તમારે ગેસની હાઈ ફ્લેમ કરી પહેલાં તેલ બરાબર ગરમ કરી લેવાનું અને ત્યાર પછી ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી દાળવડાને આ રીતે તળી લેવાના. હવે 1.5 થી 2 મિનિટ એક બાજુ તળાયા પછી દાળવડાની તમારે આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની, જેથી દાળવડા બધી બાજુએથી એકદમ સરસ એક સરખા તળાય. દાળવડા બનાવતી વખતે તેલની ક્વોન્ટિટી પ્રોપર રાખવાની. વડા આપણા એકદમ સરસ ડૂબાડૂબ રહે એટલી ક્વોન્ટિટી તમારે તેલની રાખવાની. અને જો વડા ઓછા હોય તો નાની કઢાઈમાં તળવાના. દાળવડાને સતત આ રીતે ઉલટપુલટ કરીને તળવાના છે. તો અત્યારે 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર દાળવડાને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું. અને હવે સેમ એ જ રીતે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કઢાઈમાં જેટલા સમાય એટલા દાળવડા આપણે કઢાઈમાં મૂકી અને બીજી બેચ પણ તૈયાર કરી લેવાની છે. તો સતત આ રીતે ઉલટપુલટ કરીને આપણે દાળવડાની બીજી બેચ પણ તૈયાર કરી લીધી. જરાની મદદથી તેલ નિતારી દાળવડાને તેલમાંથી બહાર કાઢી લઈએ. હવે મરચાંને આપણે કેવી રીતે તળવાના એ તમને બતાવું. તો આ રીતના ઝીણા હોલવાળો જારો લેવાનો અને મરચાંને આ રીતે તેલમાં બહાર કાઢવાના અને અંદર ડુબાડવાના. એ રીતે અંદર બહાર કરીને મરચાંને તમારે તળી લેવાના. કન્ટિન્યુઅસ તેલમાં નહીં ડુબાડી રાખવાના. જો તમે આ રીતે તળશો ને તો તમારા મરચાં એકદમ સરસ તળાઈ પણ જશે અને એનો કલર પણ ચેન્જ નહીં થાય. હવે મરચાં જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એની પર આ રીતે થોડું મીઠું સ્પ્રિંકલ કરી લેવાનું છે. ડુંગળીને પણ લાંબી સ્લાઇસમાં મેં કટ કરી લીધી છે. ડુંગળી પર પણ આપણે આ રીતે થોડું મીઠું સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યાર પછી ડુંગળી અને મરચાં બંને પર આપણે આ રીતે થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું. મરચાં અને ડુંગળી પર આ રીતે લીંબુ અને મીઠું ઉમેરીને સર્વ કરવાથી દાળવડા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અત્યારે આપણા ગરમા ગરમ અને એકદમ ટેસ્ટી, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર એવા દાળવડા આપણા બનીને બિલકુલ તૈયાર છે. સાથે જ તળેલા મરચાં અને ડુંગળી પણ તૈયાર છે. એક દાળવડાને હું તમને તોડીને અંદરથી બતાવું તો તમે જોઈ શકો છો. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ આપણા દાળવડા બનીને તૈયાર થયા છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. તો એકવાર મારી આ રેસીપીથી આ પ્રમાણે દાળવડા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધારેમાં વધારે શેર કરજો. અને આવી જ બીજી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકોન ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોના અપડેટ સૌથી પહેલાં મળી જાય. અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.